હા ઠેકવાને થઈ જવાનું બને તો કચરી નાખે કોક હાથ પગને મોડું બહારનું બહાર રાખે તો એને જરૂર પૂરતા બહાર કાઢવાના અને પાછા કોમ પતે એટલે હા સંકેલી લેવાના બહારનું બહાર રાખવાનું. એને મુદ્દો શું છે કે ભાઈ ભજનમાં આવે તાર વ્યવહારની વાતો કરે કેવું કે આપણે બાબાનું ગોઠવાયું કાકા બે ત્રણ વાતો છે પણ હજુ કશું ધ્યાનમાં લીધું નહીં. જોઈએ છે ભજનમાં આવે તાર વ્યવહારની વાતો કરે ને વ્યવહારમાં જ્યાં હોય તાર ભજનની વાતો કરે એટલે આત્મા કહેવાય તમે એટલે પણ જગ્યા નહીં આવી આત્મા વાળી. તમે બધી ફાતમા ભેગી થઈ હોય તો આત્માની શું કરવા પથ્થર રગડો છો? જો કહેવાનું હોય તો કહો અને જે શબ્દોની જો જરૂર હોય તો બોલો. જે શબ્દોની જો હા જરૂર હોય તો વાપરવાના. શેનો મંડપ છે, શેની સભા છે, કઈ બેહાડ્યા છે, શું સમજીને બેહાડ્યા છે, શું હા શું સમજીને બેહાડ્યા છે, શું સમજીને આમંત્રિત કર્યા છે, એટલું તો લક્ષ્યમાં રાખો. બરોબર છે. રોમે કોઈ દાળ બૂમ બનાડા કરીને કહ્યું મારા બાપાની ભૂલ હતી ને મારે માથાકૂટ થઈ. આખો ઇતિહાસ જોઈ લો એમનો. કોઈ જગ્યાએ ટકોર કરી નહીં મારા બાપાને લીધે મારી પથારી ફરી એવું એ કોઈ જગ્યાએ એ બોલ્યા. હવે એ જે થવાની હતી એ થઈ. જે થવાની હતી એ થઈ. હવે મુદ્દો અત્યારે હાલ મારે શું કરવું છે? મારે હા શું કરવું છે? મારી ફરજમાં શું આવે છે? મારે વચનનું પાલન કરવું છે કે નહીં કરવું? બરોબર. તારણ કાઢ્યું પણ વિરોધ નો થયો. તારણ કાઢ્યું એમના જીવનમાંથી, એમના જીવનના જે સિદ્ધાંત હતા એ સિદ્ધાંતમાંથી એમણે તારણ કાઢ્યું. બરોબર. એક વચન, એક પત્ની ને એક બાણ. એક વચન, એક પત્ની અને એક હા બાણ. એમણે પોતાના જીવનનો ધ્યેય સિદ્ધાંત બનાવ્યો કે મારે આ ધ્યેય જીવન જીવવું છે. બાકી ફરિયાદ તો કોઈ દાડો કરી નહીં કે ભૂલ અમની હતી. ભૂલ અમની હતી એ ફરિયાદ કરી હા નહીં. બરોબર. મુદ્દો એ છે કે વર્તમાન સમયે જે કરવા જેવું છે ફરજ ઉપર આધાર થાવ. ફરજ ઉપર હા આધાર થાવ. બરોબર છે. આ ઘેર વર્દી પહેરીને ફરે, નોકરી જાય તાર લુંગી પહેરીને ફરે તો ભાઈ બે મેર કેમ ન આવે? એટલે ભાઈ ઘેર લુંગી પહેરવાની, નોકરી જઈએ તો વર્દી પહેરવાની. એટલું તો હોવું જોઈએ ને. શેની સભા છે? સભા હા શું સભા છે ને શું કહેવું? મહારાજના સિદ્ધાંત, મહારાજના ધ્યેય મુજબ જોવા જઈએ, મહારાજે જે ઈશારો કર્યો છે એ ઈશારા મુજબ જોવા જઈએ તો આખા જગતનો ઉહરપાટો વળી જવો હોય તો વળી જાય. આખા જગતનો હા ઉહરપાટો કે આખું બ્રહ્માંડ પાણીના પરપોટાની જેમ ફૂટી જાય ને તોય કે મારું રૂવાડું હલે. આ નહીં શું ચિંતા કરવાની છે? આ ધ્યેય છે, આ સિદ્ધાંત છે. અને આપણે જ કહીએ છીએ કે બધા પોતપોતાનું પ્રારબ્ધ ભોગવે છે. બધા પોતપોતાનું હા પ્રારબ્ધ ભોગવે છે ને પ્રારબ્ધ નિયતિને ભોગવ્યા વગર કોઈનો છુટકારો થયો હા નથી ને નિયતિમાં આજ દિન સુધી કોઈ કાળે પરિવર્તન થયું હા નથી. એ હવનું પ્રારબ્ધ ભોગવે છે. હવનું હા પ્રારબ્ધ ભોગવે છે. બરોબર. મહારાજ એક દ્રષ્ટાંત કહેતા કે એક જ ખેતરના બે પારીઓમાં એક પા મૂળા હતા ને એક પા ગાજર હતા.
હવે સંજોગો વસાત બેનો માલિક એક હતા, એક જ ખેતરમાં બરોબર માર્કેટમાં એક જ ગાડીમાં ગયા અને એક જ વેપારી તો હતા, તેમ છતાંય ભાવમાં ફેરફાર. તો લપસ્યા લઈને ફરતા હોય, લપસ્યા મેલીને આવે એ ભાવ જુદો હોય અને લપસ્યા હા લઈને ફરે એ ભાવ જુદો હોય. મુદ્દો એ છે કે એનું નિરાકરણ આવે, એનું હા નિરાકરણ આવે. કહી દીધું કે નિરાકરણ લાવવું હોય, એમાં જો રસ્તો કાઢવો હોય, આ બે તરફે ઉઠેલા તોફાનને જો શાંત કરવું હોય તો જેસલ રસ્તો એક જ છે, પાપ તારું પ્રકાશ. પાપ હા તારું પ્રકાશ, તો બીજાનું પ્રકાશવાન માથાકૂટમાં પડ્યા છે. પોતાનું જાહેર કરો બરોબર ને. એક ગણીને કહી દીધું ને છેવટે ગણતરી 12 વાત ગઈ તાર કહ્યું કે માથાના વાળ જેટલા કુકરમાં હા કર્યા છે ને એટલું કયા પછી તોય મોયદરી તો આલી કે નહીં બુડવા દઉં, તોય મોયદરી જો આલી નહીં બોલવા દઉં. યાર મને જોઈ જો બુડી જાય એવું લાગતું હોય તો જાહેર કરવામાં કંઈક બાકી છે. હજુ કદાચ બુડી જાય એવું જો લાગતું હોય, હા સંપૂર્ણ જાહેર કરો તો ખાતરી છે, ગેરંટી છે કે નહીં બુડવાનું. હા 100% તરવાનું બરોબર છે ને. જો બુડી જાય એવું લાગતું હોય હા તો પછી જાહેર કરવામાં કશું બાકી હોય ને જે બાકી હોય અને સમય ધાર મળે જાહેર કરો. જો સુધી જાહેર નહીં કરો તો સુધી હકવાળો થવાનો, તો સુધી હક પડવાનો. આ નહીં જે છે એને જાહેર કરો, જે છે એને હા જાહેર કરો. ની એ જે વિદ્યા છે, એ જે રીત છે આપણા વર્તમાન જીવનમાં કઈ રીતે કઈ યુક્તિથી કઈ વાતે બરોબર છે આપણા જીવનનું પરિવર્તન થવાનું છે, એ તો મહાન પુરુષો જાણે છે, જેને વર્તમાન સદગુરુ કહીએ છે, જેને વર્તમાન આ સદગુરુ કહીએ છે. ને સદગુરુ ગોવિંદથી અધિક, ગોવિંદથી આ ગોવિંદના રચેલા જગતમાં માનવી માયામાં પડે છે. ગોવિંદના રચેલા હા ગોવિંદ એટલે ભગવાન નહીં. એનો ખુલાસો હું નહીં કરું, તમે તમારી મેતે હોદી લેજો. સમજાય તોય ઠીક ને ના સમજાય તોય, અને દાખલા વાળા તો બિલકુલ નહીં. હા ગોવિંદના સર્જેલા જગતના જીવ માયામાં પડે છે બરોબર છે ને. એ જ માયામાંથી છોડાવે એ સદગુરુ એટલે ગોવિંદથી અધિક છે, એટલે ગોવિંદથી હા અધિક છે. રામકૃષ્ણ છે કોણ બળો ઉन्होंने ગુરુ કિના 3 લોક કેવો ધની. સંપત્તિમાં કઈ કશું ખૂટે એવું નતું, તેમ છતાંય આશ્રિત થયા, આધીન થયા, સમર્પિત થયા. અને સમર્પિત થઈને વર્તમાન જન્મે વર્તમાન સમયે આ શું કરવા જેવું છે, શું નહીં કરવા જેવું, શું ધારણ કરવા જેવું છે, શું છોડવા જેવું છે, શું સાચું છે, શું ખોટું છે, શું આધારિત છે, શું નોંધારવું છે, આ બધાની સમજ આ સૂઝબૂઝ એ તો મહાન પુરુષો તરફથી પ્રાપ્ત થઈ છે. હા મહાન પુરુષો તરફથી પ્રાપ્ત થઈ છે. એ મહાન પુરુષોના ગુણ જેટલા ગઈએ એટલા ઓછા છે. ગુરુ કો મહિમા કહ્યો ન જાય, નેતિ નેતિ નિગમ ગુણ ગાય. ગુરુ કો મહિમા કહ્યો ન જાય, નેતિ નેતિ નિગમ ગુણ ગાય. એના કોઈ દાડ એ ગુણ ગાવામાં કોઈ સમર્થ નથી. આજ દિન સુધી કોઈ ગઈ શક્યા હા નથી. દાસ કબીર ને ભર પિયાન ફિર પીવન કી આશ, રામ રસ ऐसा है मेरे भाई, पीवे છો અમર હો જાય. એ મુદ્દો છે અવિરતપણે આદિ અનાદિકાળથી ચાલતો આવ્યો છે. આદિ અનાદિકાળથી ચાલતો આવ્યો છે. આ કંપની એવી છે મનુ મહારાજ, અહીં કોન્ટ્રાક્ટ બદલાય છે.
આ કંપની આ એવી છે, અહીં કોન્ટ્રાક્ટ બંધ નહીં થતો. કોન્ટ્રાક્ટ હા બદલાય છે અહીંયા આગળ, બરોબર છે. કોન્ટ્રાક્ટરની મર્યાદા પૂરી થાય, એનું સમય મર્યાદા પૂરી થાય એટલે એ કોન્ટ્રાક્ટર જગ્યા છોડે ને એની જગ્યાએ કોન્ટ્રાક્ટ બદલાય છે બંધ થતા. હા નથી એટલે માનપુરુષોએ તારણ કાઢીને કહ્યું છે કે સંત વિહોણી સૃષ્ટિ ક્યારેય હોતી નથી. સંત વિહોણી સૃષ્ટિ ક્યારેય હોતી હા નથી ને ક્યારેય હોય નહીં, બરોબર છે. આ સૃષ્ટિના શિરદાજી એ સંત છે, સૃષ્ટિની શોભા એ સંત છે. સૃષ્ટિની આ શોભા એ આ સંત છે ને. એક સંત ના હોય તો પછી સિંદૂર વગરના શણગાર જેવું થાય છે. સિંદૂર વગરના આ શણગાર જેવું થાય છે. આ સૃષ્ટિની શોભા છે, એ સંત છે. અને એ સંત આપણા જીવનમાં તમારા